મહાદેવના 29 ભક્તોનો જીવ બચાવવા અલ્લાહના બંદાને પોતાના જીવ જોખમમાં ન મૂકવા પડ્યા હોત। ત્યાં સુધી કે આ અલ્લાહના બંદાઓ પોતાના લાખો રૂપિયાના સંસાધનો સાથે પોતાના જીવ જોખમમાં નાખે છે અને રેસ્ક્યુની કામગીરી કરે છે 29 શિવ ભક્તોને બચાવવા માટે। મહેબૂબભાઈનો પરિવાર પોતાના પરિવારના દીકરાના ઓપરેશન માટે ભાવનગર શહેરની એક હોસ્પિટલ ખાતે હતો, પણ માનવતાને ખાતર તેમણે આ દવાખાનું છોડી કોડિયા પહોંચી અને બચાવ કામગીરીમાં જોડાવાનું વધારે યોગ્ય માન્યું હતું। પણ આ મુસ્લિમ પરિવારના સભ્ય પોતાનો ટ્રક લઈ ઘસમસતા પ્રવાહમાં પુલ પર જઈ જીવ સટોસટીનો ખેલ શરૂ કરે છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરે છે। ટ્રક લઈ અંદર પહોંચેલા મહેબૂબભાઈએ બસની પાછળના ભાગનો કાચ તોડી તમામ પેસેન્જરને પોતાના ટ્રકમાં લાવ્યા, પરંતુ ઈશ્વરે અને અલ્લાહે હજુ પણ વધારે પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોય એવું મહેબૂબભાઈના ટ્રક સાથે થયું, કારણ કે મહેબૂબભાઈનો ટ્રક પણ આ પુલ પરથી ઉતરી ગયો અને એ પણ ફસાઈ ગયા અને સાથે રેસ્ક્યુ થયેલા લોકો કે જે તેમના વાહનમાં સવાર થયા ટ્રકમાં એ પણ ફરીથી ફસાઈ ગયા। પાછા પડવાના બદલે પોતાનો બીજો ટ્રક લાવ્યો, તેને ભારે ભરખમ કરવા માટે તેણે રેતી ભરી અને ફરીથી અંદર જવા માટેની શરૂઆત કરી। મહેબૂબભાઈએ પાણીની અંદર ફસાયેલી બસના દર્શનાર્થીઓને બચાવવા જતાં ખુદ પણ પોતાના પરિવારના સભ્યોને મુશ્કેલીમાં મૂક્યા હતા, પણ આ છતાં પણ રફીકભાઈ બીજો ટ્રક લઈ અને આ પાણીમાં ઘસમસતા પ્રવાહમાં જાય છે અને તેઓ ત્યાં પહોંચી જાય છે। પુલના બીજા છેડેથી પણ કેટલાક લોકો બચાવ કામગીરી કરે છે અને તેમાં તેઓ સફળ થઈ રહ્યા છે। જે હિન્દુ લોકો શિવ ભક્ત હતા તેમનું મુસ્લિમ સમાજના જે લોકો છે, જે ટ્રક માલિક છે, તેમને બચાવવામાં આવ્યા છે। કહેવાય કે ઇન્સાનિયતનું આજે ઉદાહરણ પૂરું પાડ્યું છે। આપણે સીધા જ તેમની સાથે વાત કરશું। તમે કીધું કે દવાખાનાના કામે હતા, પરંતુ આપને ખબર પડી કે શિવ ભક્તો છે જે તમારા ગામની નજીકમાં જે વિશ્વ વિખ્યાત છે કોળિયાકનો મેળો પણ અહીંયા ભરાતો હોય છે ભાદરવી માસનો, ત્યાં જે લોકો છે તેને લઈને આપ ઓપરેશન પડતું મૂકીને આવી ગયા, શું કહેશો? માનવતાની દ્રષ્ટિએ અમારે આવવું જ પડે અને કોઈ પણ પબ્લિક હોય, આ તો બહારના હતા, ગમે એ પબ્લિક હોય તો અમારે માનવતાની દ્રષ્ટિએ અમે જઈએ જ તે, કોઈ પણ કામ હોય એટલે જઈએ। મારા ભાઈ ની દવાખાને ગયેલા હતા, પરિવાર હોસ્પિટલ જગાતનાકા, ત્યાં ઓપરેશન મૂકીને એ લોકો અહીંયા આવી ગયા। એ લગભગ 8 વાગ્યા આવી ગયેલા હતા અંદરથી, અત્યારે 3:30 પોણા 4 થયા છે। એ લોકો જમવા નથી ગયા। ત્યાં બધા હિન્દુ મુસ્લિમ હોય ને બધા સાથે મળીને બધાને કોઈ ડૂબી ગયું હોય બધા કાઢવામાં બધી મદદરૂપમાં બધા દર વખતે હોય, જીવ જોખમમાં નાખીને બધાને બહાર કાઢી અને બચાવી લીધા બધાને, બાકી કોઈ પહોંચી જ નહોતું શક્યું। ત્યાં બધે ગ્રુપ ઘણા આવી ગયા હતા બધા, પણ કોઈ ન પહોંચી ગયા। જીગર કર્યું હોત તો આ લોકોના જીવ જોખમમાં હતું બધું, એટલે મેં કીધું ગમે એમ હાલો આપણે બધા ભાઈઓ ભેગા થાવ, બધા ભત્રીજા બધા ભાઈઓ બધા ભેગા થઈને બધા અમે ત્યાં પહોંચ્યા અને માનવતાના હિસાબે બધું આપણે કરવું પડે। પછી પાછળના કાર ફોડીને બધાને કાઢ્યા, જીવ જોખમ હતા એના બધા રોતા હતા બહુ અંદરથી, કાર ફોડીને કાઢ્યા બધાને। જયારે તમારો ટ્રક ડૂબી ગયો ત્યારે તમને કેટલી આશા હતી કે અમે લોકોને બચાવી શકશું, અમે બચાવવા આવ્યા છીએ, પણ અમારો પણ હવે જીવ જોખમમાં છે? જીવ જોખમમાં જ હતો અમારો.